सरकार की ओर से जीएसटी के दर में राहत दी गई है। तब ये खबर डभोई से सामने आ रही है, जहां पर डभोई के विधायक शैलेश मेहता और साथ ही भारतीय जनता पार्टी के कार्यकरों की ओर से व्यापारियों को जीएसटी के दाम में जो कटौती की गई है, जीएसटी के दर जो कम किए गए हैं, इस मामले में ज़्यादा जानकारियां मुहैया करवाई गई है। इसी के साथ प्रधानमंत्री नरेंद्र मोदी का धन्यवाद अदा करते हुए स्टिकर डभोई के व्यापारियों की दुकानों में लगवाए गए हैं। तब आपको बता दें कि इससे व्यापारी भी बेहद खुश है। तब आपको ये जानकारी भी दे दें कि इस दौरान डभोई शहर भाजपा प्रमुख दीक्षित भाई दवे, महामंत्री हिरेन भाई शाह, महिला मोर्चा के सोनलबेन सोलंकी, अमित भाई सोलंकी समेत भारतीय जनता पार्टी के डभोई के सभी कार्यकर वहां पर मौजूद रहे थे। केंद्र सरकार द्वारा जीएसटी जे स्टेप 18% લઈને 28% સુધી હતો, એમાં ઘટાડો કરીને 5%થી 12% સુધીનો સ્લેબ કરવામાં આવ્યો છે અને એના કારણે વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો થયો। એના અનુસંધાનમાં દરેક ઠેકાણે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાયદાને આવકારતા અને આ સ્લેબ છે એ 5%થી 12% એના માટે જાગૃતિ લાવવા અને સરકારનો અને ખાસ કરીને મોદી સાહેબનો આભાર માનતા સ્ટીકરો લગાવવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો, જે અનુસંધાનમાં આજે ડભોઈ નગરમાં વેપારીઓના સાથ સહકારથી વેપારીઓની દુકાન પર આ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ કોમના વેપારીઓ આ જીએસટીના કાયદાથી ખૂબ જ ખુશ છે એવું દેખાય છે, કારણ કે નહીં તો આ બાબતનો કોઈ વિરોધ પણ કરી શકે, પણ કોઈ વિરોધ નથી કરતો, ઉપરથી આવકારે છે અને તમામ કોમના વેપારીઓ જ્યારે જીએસટીના આ નવા કાયદાને આવકારતા હોય ત્યારે ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના વેપારીઓ વતી હું મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે જીએસટીમાં જે ઘટાડો કર્યો છે એના કારણે સામાન્ય વર્ગને પણ ખરીદીમાં ફાયદો થશે, વેપારીઓને પણ ફાયદો થશે અને મોટા ઉદ્યોગપતિઓને પણ ફાયદો થવાનો છે। ત્યારે તમામ વર્ગને ફાયદો થતો આ કાયદામાં સુધારો એ ખૂબ જ અગત્યનો છે અને એના માટે કેન્દ્ર સરકાર ને ખાસ કરીને મોદી સરકારનો અને મોદી સાહેબનો આપણે દિલથી આભાર માનીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।